નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત મહેશ રાઠોડ. ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. તો દોસ્તો, આજે મારા દોસ્તની સરસ મજાની આપણે વાડીએ આવ્યા છીએ અને આપણે રાત આ વાડીએ જ રોકાવાની છે. અને આ ખેતર પણ એકદમ સુંદર મજાનું છે અને ખેતરમાં જો બધું વાવેલું છે, બાજરી છે, સિંગ છે, મગફળી છે, દાડમ છે, આંબા છે, ચીભડા છે અને આજુબાજુ બધું ખાવાની વસ્તુ છે. અહીંયા જો એક ઝૂંપડી છે નાની એવી અને ઝૂંપડી પર જો ગલકાનો વેલો છે. તોડ લો ક્યાં પાકી ગયેલું છે એટલે તોડ લો. જો તાજા દાડેમાં ડાયરેક્ટ આપણે દાડીમડીથી તોડેલા અને જો એકદમ પાકી ગયેલા છે મસ્ત અને પ્યોર ઓર્ગેનિક. વાડીએ આવી બધી મજા આવે, અલગ અલગ વસ્તુ ખાવાની. જો અત્યારે દાડમ ખાઈ છે, ખેતરમાં શીબડા છે, બીજા ઘણા બધા ફ્રૂટ ને એવું હશે એ બધું ખાઈશું. મગફળી છે પણ મગફળીમાં તો જે દાણા નથી થયા બરાબરના. આ બાજુ આંબા છે અને ઘણા બધા આંબા છે. કેટલાક આંબા છે? 25-30 છે. 25 થી 30 આંબાના ઝાડ વાવ્યા છે અને 1 વર્ષ થયું છે. જો અવડાવડા થયા છે. જે કેરી આવતા લગભગ 1 વર્ષ વાર લાગશે. બાકી કેરી આવશે ત્યારે આપણે કેરીનો પ્રોગ્રામ આ વાડીએ રાખશું રસપુરીનો. અને આ બાજુ જો બાજરી છે અને આ બાજુ છે મગફળી. અહીંયા લીંબુડી છે, સીભડાના વેલા છે, ગુવાર છે અને શાકભાજી ઘણા છે. અલગ અલગ બધી અલગ અલગ વેરાયટી વાવેલી છે. હરગવો છે, તુવેર છે, જો અહીંયા લીંબોડી છે, નાળિયેરી છે. હા, નાળિયેરી છે અને અહીંયા આપણે ખલેલા હોય ખલેલી છે. ખારેક હા. આ છે સંતરાનું ઝાડ, હજી તો નાનું એવું છે. અને જો નાળિયેરી છે, નાળિયેરીના ફળ પણ સારા આવે એવા નાળિયેરી છે. પછી કેવી છે? થાય નાળિયેરી શું વાત છે. અને આ બાજુ શું છે? મઠ છે, આ બાજુ મગ છે, અહીંયા સરગવો છે વગેરે વગેરે. મને એવું લાગતું નથી કાંઈ બાકી રહ્યું હોય. આંબા તો ઘણા બધા છે અને જે પેલી બાજુ પણ જમરૂક છે, શાકભાજી છે અને બીજા ઘણા બધા ઝાડ છે. તો આપણે એ બાજુ હવે જઈએ અને અહીંયા એક શીબડાનો વેલો છે અને શીબડા એવા છે કે નહીં આપણે જોઈએ કે મળે તો. શીબડાનો વેલો છે તો આપણે શીબડું ગોતી એકાદું મળી જાય તો. એક અહીંયા છે પણ આ નાનું છે, મોટું મળે તો મોટું તોડી લઈ. જો એક અહીંયા છે ક્યાં છે? તો આ બીજું પણ મળી ગયું. ચીબડા તોડ્યા છે, હવે આમાં મીઠું મરચું અને મસાલો નાખીને ખાવાના છે. પણ પેલા આપણે ઝૂંપડી બાજુ હોઈ જાય. અહીંયા જો સરગવો છે અને સરગવાનું શાક એટલે સરગવાની કઢી મજા આવી જાય. અત્યારે ફૂલ આવેલા છે, ક્યારેક પાર્ટી કરીશું આપણે વાડીએ, સરગવાની કઢી બનાવશું મસ્ત. બપોરના 3 વાગ્યા છે અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે અને એવું લાગે છે કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને ભૂખ લાગી છે. થોડી બધી જમવાની વસ્તુ છે અને વાડીએ તો લગભગ બધું જમવાનું મળી જ રહે. શાક રોટલી ન હોય તો બીજા કોઈ ફળ ફ્રૂટ મળી જાય, કાંકનું કાંક તો વાડીએ મળી જ જાય. શીબડા છે તો હવે જમી લઈએ. હું જો આ છે શીબડા, આપણે ખેતરમાં તોડ્યા એ જ શીબડા છે. દેશી હો પાછા એકદમ, કાકડી નહીં, શીબડા. અને આનો ટેસ્ટ અલગ જ આવે, એકદમ મસ્ત. અને જો સરસ મજાની ડુંગળી કટિંગ કરી છે અને રોટલી છે, રોટલો છે. તો શાક જોઈએ છે કે નહીં? શાક ન હોય તો વાડીએ તો ડુંગળી રોટલો હાલે હો પાછો. છે ને શાક છે ને. આ છે અમારું જમવાનું. બાજરીનો રોટલો છે, રોટલી છે, શાક છે દૂધીનું અને જો થોડાક રસ્તામાંથી ખમણ લેતા આવ્યા હતા. આ ચીબડા છે, ડુંગળી છે અને મસ્ત મજાનું વાતાવરણ છે જો. અને આવું સુંદર મજાનું ખેતર છે. હે ને હાવ કોણા હોય તો મજા કામ ભાઈ હાવ પાકી ગયા તો ખાવ બેન હોય ને તો મજા આવે. થોડું પોટલા વાડીની આજુબાજુ જો આવા સુંદર મજાના ડેમ, નાના નાના શેક ડેમ, નાના નાના ઝરણા અને નાની નાની નદીઓ જોવા મળે છે. જો એમ એક સરસ મજાની જગ્યાએ આવ્યા છે
અને મસ્ત મજાનો નાનો આમ તો શેક ડેમ છે. ચાલો હવે ડ્રોન ઉડાડી અને જોઈએ અહીં કેવો સરસ મજાનો નજારો છે. દાદા જો સા બનાવે છે. ફેસબુકમાં મૂકવાનો છે. એ બધા હા પડી જાય. આમ નો લાગે ટ્રેક્ટર હાલે જ નહીં પછી. બે ગાડી ભરો ને બળીચા બાજ નો કરે એટલું જ છું એવું હે હું સમજે કોકો છોડવા હતા પણ બે ઓલા ને સિંગમાં 4 છોડવા તો હાથમાં ન રહ્યો. અત્યારે સાંજ થઈ ગઈ છે. સાંજના 5 વાગી ગયા છે અને વાતાવરણ જો એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. અને હવે બધા જો ખેતરેથી ઘર તરફ જવા મળ્યા છે અને આપણે તો અહીંયા રાત રોકાવાનું છે. ભીંડો કવડો કવડો છે જો એટલી ઉત્સાહી છે મારા હાથ કરતાંય વધારે, એટલે 7 ફૂટથી વધારે ઉત્સાહી છે. હા હા આવો તાજો એકદમ ભીંડો ઉતાર્યો છે. આ લઈ જવાનો છે ઘેરે. અને આ બાજુ જો રીંગણી છે અને આ ભીંડામાં દવા પણ નથી થતી કોઈ પણ પ્રકારની. અને આ બાજુ છે બાજરી. જો એક ડુંડા જો એકદમ દાણા મસ્ત આવી ગયા છે. સાંજના 6 વાગી ગયા છે અને હવે આપણે જમવાનું બનાવવાનું છે. તો ચાલો આપણે પહેલા જમવાનું બનાવી નાખીએ, કારણ કે અંધારું થઈ જાય એ પહેલા આપણે બનાવી નાખ્યું તો સારું. તો કે અંધારું થઈ જ જશે. શાકભાજી જોવો, ફ્લાવર છે, દૂધી છે, રીંગણા છે, ડુંગળી છે, કોબી છે, લીંબુ છે, બટેટા છે, ટમેટા છે, કોથમરી છે અને બીજા ઘણા બધા મસાલા છે. તો આ બધું મિક્સ કરીને સરસ મજાની ખીચડી બનાવવાની છે. બીજા 2-3 મિત્રો હજી આવે છે એટલે તમને એમ જોઈને થાય છે કે એટલું બધું શાકભાજી, તો એવું નથી. હજી 3 થી 4 જણા આવશે. એ બધા જમવાના ટાઈમે આવશે એટલે એનું પણ અમારે જ બનાવવાનું છે. તો આવી બધી મહેનત છે. આવી મોજ કરવી હોય તો આવી બધી મહેનત કરવી પડે. પણ મિત્રો સાથેની મોજ. હા, પણ મિત્રો હોય એટલે આમ મજા આવી જાય. અને અહીંયા વાતાવરણ સારું છે, વાડી સરસ છે અને ગામડાથી ઘણું દૂર છે. આજુબાજુ નજીકમાં એક કે ગામડું છે નહીં, એટલે આમ પણ એકદમ શાંત વાતાવરણ હોય છે. કેટલા નાખો નીચે? જો આ બધા શાકભાજી કટિંગ થાય છે અને મરસા, કોબી, ફ્લાવર, બટેટા અને આ દાળ કેટલી 2-3 પ્રકારની દાળ છે. મસૂર દાળ છે, મગની દાળ છે અને તુવેર દાળ છે. અને આ રીંગણા જે કટિંગ થાય તો એટલું બધું મિક્સ વસ્તુ નાખવાની છે. અને આ છે સિંગ, ખારી સિંગ. જો તુવેર દાળ, આ મસૂર દાળ, દૂધી, વટાણા, લીલા વટાણા.
ઓલો સમસો છે ને ના ના બહુ ના નાખતા ઉડશે જે ઝૂંપડી હટી યાર ગાય તો આ છે સલાડ જો ડુંગળી અને ટમેટાનું અને લીંબુ એમાં સિંગ નાખવાનું છે. આ બને છે અમારું સલાડ તો પાપડ શેકવાના છે જો યો ભાઈ બન બેસો બેસો પાણી થોડુંક વધારે છે કે એટલું જ હોય નાખજો લઈને તો સુગંધ સારી આવે છે હો. એકદમ સ્વાદિષ્ટ હોય એવું કેમ ન નાખ તો નાખી મીઠું દેવું છે આમાં થોડુંક પડીકામાં. એ હતું તે પડી ગયું એ રહ્યું ના 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 કોકને ન ભાવતો હોય તો મીઠું છે તો મીઠું નાખ. આવતા રવિવાર નહીં મેળાવે ઓલા રવિવાર પાર્ટી કર્યા પછી જો આચે વાસણ ધોવા પડે અને આ તપેલા સાફ કરવા બહુ અઘરું એટલે પાણી નાખો આને કઈ ના ઘેરે નહીં ધોતા હોય પણ અહીંયા ધોવી પડે જમવાનું તો તમે જોયું કેવું બન્યું હતું પણ જો પણ ક્યારેક પાર્ટીમાં આવું થાય ક્યારેક બગડી પણ જાય તો આજે ખાસ એવી કઈ આઈટમ બની નહોતી છતાં પણ બધાએ ખાઈ લીધું જો કે સ્વાદ સારો હતો એવો નહીં કે સ્વાદ નહોતો સારો પણ બનાવવામાં થોડોક ફેર પડી ગયો હતો કારણ કે ચાલો ક્યારેક આવું બને અને ખાઈ પણ લીધું છે અને રાતના 10:30 વાગી ગયા છે અને હવે જો બધા વાસણ સાફ કરવી છે કારણ કે પાર્ટી કર્યા પછી આ બધી ઘણી બધી મહેનત હોય 11 વાગી ગયા છે અને આપણે સુવા માટે અત્યારે ખાટલો લેવા જાય છે આપણી પાસે ટેન્ટ ને એવું છે પણ ટેન્ટમાં એમ થાય કે ગરમી થશે તો ખાટલે હોઈ જાય એવો પ્લાન છે અને જોઈએ જો ખાટલે મસરા કરશે તો આપણે ટેન્ટ લગાવી દઈશું અને ટેન્ટમાં હોઈ જાવું પહેલાં ખાટલો લઈ આવી અને ખાટલો લેવા થોડું દૂર જવું પડશે બીજા ભાઈની વાડીએ ખાટલો લેવા જાય છે અંધારામાં અને અમારી પાસે આજે પણ લાઇટ નથી આપણે જ્યારે કંઈ બહાર કેમ્પિંગ કરવા રાતે જાય ને ત્યારે આ પ્રોબ્લેમ દર વખતે આવે છે ભૂલાઈ જાય છે લાઇટ અહીંયા ઝૂંપડી છે જો આ ઝૂંપડીમાં એક ખાટલો પડ્યો છે અને એક ખાટલો આપણે ત્યાં છે પણ હવે છે ને દરવાજો ખોલવો પડશે જો એકદમ જો આવું અઘોસર છે આ બાજુ મોટી મોટી બાજરી છે ખાટલો હા ખાટલો તો અહીંયા પડ્યો છે આ ખાટલો આપણે આપણી ઝૂંપડીએ લઈ જવાનું છે ખાટલો લઈને જઈએ છીએ અંધારામાં આગળ લાઈટ રાખ્યો મને કાંઈ દેખાતું નથી મારો ને મારો પડસાયો પડે છે તો આવી સ્થિતિ છે જો રાત્રે કેમ્પિંગ કરવામાં આ તો કેમ્પિંગ નથી ખેતરમાં જ રોકાવાના છે પણ છતાં પણ જો આવું બધું હોય આમાં રાત્રે આ દીપડાને એવું કાંઈ છે નહીં પાછું ના ના નહીં ને તો વાંધો નહીં એક ભૂંદરા રાતે આવે છે શેઢાડી આવે છે કા આવી ગઈ છે આપણી ઝૂંપડી અને ખાટલો ઉતારીએ આપણી પાસે જો આ ટેન્ટ તો છે પણ આપણે બહાર સુવાનું છે ગોદડા પડ્યા જોઈ એક સ્લીપિંગ બેગ તો છે એમ તમારી પાસે હાલો એક તો છે ખાટલા જો આપણા પથરાઈ ગયા છે અને ગોદડા થોડાક ઓછા છે એક ગાડલું છે ઘણી મોડી રાત થઈ ગઈ છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને સુવા માટે તો જો આ રીતના બે ખાટલા છે એક બાજુની વાડીએથી લઈ આવ્યા ને એક ખાટલો અહીંયા હતો શૈલેષભાઈની વાડી છે અને એનું ઘર અહીંથી 30 કિલોમીટર દૂર છે આપણી પાસે ટેન્ટ ને એવું બધું છે પણ ટેન્ટ લગાવ્યું નથી કારણ કે ખાટલા છે તો કાંઈ સુઈ જાય અને ખુલ્લામાં હોવાની મજા આવે ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે ગામડામાં બહુ મચ્છર કરડે એવું નથી કે બધે મચ્છર જ કરડે જો તમને જોવા મળે છે એક પણ મચ્છર તમને જોવા નહીં મળે અમુક ટાઈમ હોય અમુક ટાઈમે બહુ મચ્છર હોય બાકી એવું ન હોય કે 365 દિવસ તમને મચ્છર જ કરડે તો હવે થોડી વારમાં આપણે સૂઈ જઈશું અને પછી સવારમાં મળશું ચાલો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ એક સરસ મજાની સવાર થઈ ગઈ છે અને રાત્રે સુવાની તો ભાઈ બહુ મજા આવી કારણ કે એકદમ શાંતિ હતી
અને અત્યારમાં પણ સરસ મજાનું વાતાવરણ છે. સવારના 7:30 થયા છે અને ભૂખ લાગી છે તો થોડોક આપણે નાસ્તો કરીએ અને નાસ્તો આપણે તૈયાર સાથે જ લાવ્યા હતા. નાસ્તામાં છે જો આ ઢીબણિયા લાડવા અને સવાણું છે.